પર એક વ્યૂ અર્પણ અત્યારે 5215 પર જોઈ રહ્યા છે કાઉન્ટર ટ્રેન્ડ થોડી ઘણી ખરીદદારી થતી બતાવી રહી છે. કઈ રીતે સલાહ રહેશે? તો ટ્રેન્ડ માટે બાયસ નેગેટિવ સાઈડ પર રહેશે બીકોઝ જે રીતે લોઅર ટોપ લોઅર બોટમ બનાવી રહ્યું છે, એક નેગેટિવ ફોર્મેશન છે. એની રેલી ઇન ધ સ્ટોક ટુવર્ડ્સ 5400 ટુ 5500 અગર સુધી તમને માર્કેટમાં રિકવરીમાં બાઉન્સ જોવા મળે છે, then that will be a short selling opportunity. Not at current level because current level પર risk reward is not in your favor, but અગર કોઈ પણ પુલબેક રેલી આવે છે, એક હાયર એક લોઅર ટોપ બનાવવા માટે અગર એક સ્વિંગ રેલી આવે છે, તો એ વખતે 5400 થી 5500 ના ઝોનમાં તમે આ કાઉન્ટરને શોર્ટ સેલ કરી શકો છો. તો એક વ્યૂ અહીંયાથી એક શોર્ટ સેલ માટે ટ્રેન્ડના કાઉન્ટર માટે ખાસ એક ધ્યાનમાં રાખો. નેક્સ્ટ અત્યારે એક અન્ય કાઉન્ટર જે છે ભારતી એરટેલ માટે ખાસ વ્યૂ લઈએ અર્પણ આપની પાસેથી. શુક્રવારથી મજબૂત છે સ્ટોક. નંબર્સ બાદ ગઈકાલે પણ એક ફોલોઅપ એક્શન હતું, આજે પણ જો કે ડે સાઈથી થોડું નીચે આવ્યો છે સ્ટોક, પરંતુ એક આ ઘટાડાના માર્કેટમાં થોડી ખરીદારી તો બતાવી રહ્યું છે. કઈ રીતે વ્યૂ રહેશે ભારતી એરટેલ પર? ઓકે, સો ભારતી એરટેલમાં આપણે અગર વાત કરીએ તો 1680 નું એક રેઝિસ્ટન્સ ઝોન છે અને એ 1680 ના રેઝિસ્ટન્સ ઝોનની ઉપર કરન્ટલી તમને સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે. પ્લસ જે નેગેટિવ માર્કેટ મોમેન્ટમ અત્યારે જે માર્કેટમાં છે છેલ્લા 4 દિવસનું, એ દરમિયાન પણ ભારતી એરટેલ એક સ્લોલી અને ગ્રેજ્યુઅલી અપટિક મોમેન્ટમ દેખાડી રહ્યું છે. સો આઈ થિંક ધ સ્ટોક વિલ ટ્રેન્ડ હાયર ઇવન ફ્રોમ કરંટ લેવલ. 1700 ના લેવલની ઉપર તમે 1730 થી 1740 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. તો એક વ્યૂ ભારતી એરટેલના કાઉન્ટર પર જોઈ રહ્યા છે. મિડકેપમાં એક બસિંગ કાઉન્ટર છે અત્યારે મઝગાઉં ડોક શિપ બિલ્ડર્સ. એક વ્યૂ લઈએ પણ લગભગ 1-8% આસપાસની એક મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે મઝગાઉં ડોક. કઈ રીતે આપની એક સલાહ રહેશે અહીંયા? સો મઝગાંવ ડોકમાં એક વોલેટાઇલ મોમેન્ટમ છે. ગઈકાલે ડ્યુરિંગ ડે 2240 ના લેવલથી રેલી કરીને 2440 સુધી તમને એક રેલી કરતું જોવા મળ્યું હતું. બટ ઇન ધ સેકન્ડ હાફ ઓફ ધ ડે એ ઉપરના 2440 ના લેવલથી ગેઇન્સ ગીવ અપ કરીને અગેન 2150 થી 2200 ના ઝોનમાં આવતું જોવા મળ્યું હતું. આઈ થિંક ધ સ્ટોક ઇઝ ઇન અ એક્સ્ટ્રીમલી વોલેટાઇલ ફેઝ. બેટર છે કે ટાઈમિંગ તમે અવોઇડ કરી શકો છો. ઉપરની સાઈડ પર 2300 ના લેવલની ઉપર ક્લોઝ આપે છે, એ પછી તમે મે બી લોંગ સાઈડ માટે તમે ધ્યાનમાં રાખી શકો છો, બટ નોટ એટ કરંટ જંક્ચર. ઓકે, તો એક વ્યૂ હાલ તો થોડું એક વેટ એન્ડ વોચ મઝગાઉં ડોક પર. મિડકેપ ઇન્ડેક્સ નજર કરીએ 51800ના લેવલ, ખાસું પ્રેશર 700 અંક જેટલો એક ઘટાડો છે. મિડકેપમાંથી અત્યારે સૌથી વધારે અર્પણ જે સ્ટોક ઘટી રહ્યું છે ફેક્ટનું છે. ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લગભગ 4.5% નીચે છે. ડેઝ લો પર કાઉન્ટર ટ્રેડ થઈ રહ્યું છે 835ના લેવલ્સ પર. કઈ રીતે વ્યૂ રહેશે આપનો સ્ટોક પર ફેક્ટ? તો પ્રાઇસ બ્રેકડાઉન છે અને ડાઉન સાઈડમાં ફર્ધર 810 થી 800 સુધીના લેવલ અચીવ કરતું તમે એક્સપેક્ટ કરી શકો છો. બીકોઝ મિડ કેપ અને સ્મોલ કેપ માટે છેલ્લા 15 થી 20 દિવસ એક્સ્ટ્રીમલી બ્રુટલ રહ્યા છે. ડિસ્પાઇટ એની પોઝિટિવ ડેવલપમેન્ટ ઇવન ઇન સ્પેસિફિક કાઉન્ટર્સ ઉપરના લેવલથી તમને કન્ટિન્યુઅસ વેચવાલી જ આવતી જોવા મળી રહી છે. અને ધીસ કાઉન્ટર ઇઝ નો ડિફરન્ટ. જે રીતે કરન્ટલી સેલિંગ પ્રેશર ઇમર્જ થઈ રહ્યું છે, ચાન્સીસ છે કે 810 થી 800 સુધીના ડાઉનસાઇડના લેવલ અચીવ કરતું જોવા મળી શકે છે. ઓકે, 810 થી 800 સુધીના પણ ઇન્ફેક્ટ લેવલ્સ આપણને જે છે અહીંયા દેખાઈ શકે છે કાઉન્ટર ફેક્ટ માટેનો એક વ્યૂ. ત્યારબાદ એક ઘટાડો ઇરડાના કાઉન્ટર પર પણ છે, ત્યાં પણ લઈએ. અમુક મિડકેપના જે સ્ટોક્સ ઘટી રહ્યા છે એમાંથી ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી વ્યૂ લઈએ અર્પણ. લગભગ 3%થી વધુ સ્ટોક પર ઘટાડો છે. અહીંયા પણ 178ના અત્યારે ડેઝ લો બન્યા છે. આ સ્ટોક પર એક વ્યૂ. અગેન સિમિલર ફોર્મેશન. ઓલ્ધો ઇરેડા માટે 177 ના લેવલ પર એક મેજર સપોર્ટ લેવલ છે. રિસન્ટલી પણ 28 જાન્યુઆરીએ જ્યારે માર્કેટમાં રિકવરી આવી હતી, એ દરમિયાન આ કાઉન્ટર 177 ના લેવલથી રિકવર કરતું જોવા મળ્યું હતું. તો ચાન્સીસ છે કે 177 ના લેવલ પાસે એક સપોર્ટ લેતું તમને જોવા મળી શકે છે. બટ if it does not witness any kind of reversal from 177 level, then તમે ફર્ધર ડાઉનસાઇડ આ કાઉન્ટર માટે પણ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો એક વ્યૂ હજુ પણ નીચેના લેવલ્સ જે છે કાઉન્ટર આપણને ઇરડા ખાસ કરીને બતાવી શકે છે. ત્યારબાદના સ્ટોક્સ અમુક જે ઘટી રહ્યા છે એમાંથી કોલ ઇન્ડિયા માટેનો વ્યૂ લઈએ પણ. નિફ્ટીના અમુક સ્ટોક્સ 1% આસપાસનું દબાણ છે. અહીંયા પણ ડેઝ લો અત્યારે બન્યા છે. 363ની આસપાસના લેવલ્સ જે છે એ બનતા દેખાડી રહ્યા છે. તો કોલ ઇન્ડિયાનું સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો?
તો કોલ ઇન્ડિયામાં 360નું લેવલ એક મેજર સપોર્ટ ઝોન છે, નોટ ઓનલી ઓન ધ ડેલી ચાર્ટ બટ ઓલ્સો ઓન ધ વીકલી ચાર્ટ. બટ જે રિવર્સલ છે, કોઈ પણ જાતનું રિવર્સલ હજુ પણ દેખાડ્યું નથી, તો થોડું વેઇટ એન્ડ વોચ કરવાનું રેકમેન્ડેશન આપીશ. સ્ટોક પર બાયસ કરન્ટલી એક ન્યુટ્રલ ઝોનમાં છે એવું તમે કહી શકો છો. અગર 360ના લેવલને બ્રેક કરે છે તો તમે એક શોર્ટ સાઇડ પર બાયસ બનાવી શકો છો. બટ જો 360ના લેવલને પ્રોટેક્ટ કરીને ત્યાંથી જો રિવર્સલ બતાવે છે તો ચાન્સીસ છે કે ઉપરની સાઈડ પર 395 ટુ 400 સુધીના રિવર્સલ મુવમેન્ટ પણ આ કાઉન્ટર માટે તમે એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો એક વ્યૂ કાઉન્ટર આપણે કોલ ઇન્ડિયા પર એક ખાસ કરીને બનતું જોઈ રહ્યા છે. અન્ય બે સ્ટોક્સ જે ઘટી રહ્યા છે નિફ્ટીમાં, એસબીઆઈ લાઈફ અને એચડીએફસી લાઈફ છે, પણ બંનેમાં ઘટાડો તો છે. અત્યારે 1% આસપાસ એચડીએફસી લાઈફમાં દબાણ છે, એસબીઆઈ લાઈફ પણ 1%નું દબાણ બતાવી રહ્યું છે. તો અત્યારે એન્ટ્રી માટે આ બંને સ્ટોકમાંથી કોઈ સ્ટ્રોંગ સેટઅપ જોઈ રહ્યા છો? તો નોટ ફ્રોમ ધ શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ, અગર તમારે લોંગ ટર્મ માટે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એક્સપોઝર લેવું હોય દેન એચડીએફસી લાઈફ ઇઝ અવર ટોપ પિક, બટ નોટ ઇન અ શોર્ટર ટર્મ, બીકોઝ શોર્ટ ટર્મમાં ઘણા બધા રેગ્યુલેટરી હર્ડલ્સ અને જે પોઝિટિવ ડેવલપમેન્ટ હોવા છતાં પણ ઉપરના લેવલ પર સેલિંગ પ્રેશર જે રીતે આવી રહ્યું છે વારંવાર, એ થોડું નેગેટિવ ડેવલપમેન્ટ છે. તો તમે અગર લોંગ ટર્મ માટે અક્યુમ્યુલેટ કરવા માંગતા હો, સ્લોલી અને ગ્રેજ્યુઅલી 600 ટુ 650ના ઝોનમાં અક્યુમ્યુલેટ કરવા માંગતા હો, દેન યસ, એચડીએફસી લાઈફ ઇઝ અ ગુડ બેટ. બટ શોર્ટ ટર્મ માટે કોઈ પણ જાતનું રિકમેન્ડેશન નહીં રહે. ઓકે, એચડીએફસી